નૃસિંહ અવતાર ધારણ કરેલો. હવે એ જ પ્રહલાદ ભગવાનની સામે યુદ્ધે ચડ્યો. એટલે આપણને એમ થાય કે આ કેવી રીતે બન્યું. તો આ જાણવા માટે આપણે એક પ્રસંગની ભીતરની અંદર જઈએ. એક વખત ચ્યવન ઋષિ સવારે નદીમાં સ્નાન કરવા જતા હતા. ત્યારે એ વખતે એક અસુર પાણીમાં એના પગ બોળેલા હશે અને ત્યાંથી એમને ખેંચી ગયો અને સીધા પાતાળની અંદર વાસુકી નાગના બંધનમાં એમને નાખી દીધા. અને ઋષિ તો ત્યાં નીચે આવી ગયા. અતળ, વિતળ, સુતળ, તળાતલ, રસાતલ, મહાતલ, પાતાલ 7મા બેઝમેન્ટમાં પહોંચી ગયા. પરંતુ ઋષિ છે ને ભજની હતા કે ભલે આપણે ભૂતળમાંથી પાતાળમાં આવ્યા પણ ભજનનો દોર છોડવો નહીં. એટલે ભજન કર્યા કરતા હતા. ત્યારે આ એક વિશેષતા ભક્તોની હોય છે કે જે પરિસ્થિતિમાં જે દેશમાં જ્યાં હોય ત્યાં ભગવાનનું ભજન ચાલુ જ રાખે. આપણી પૌરાણિક ભૂગોળ પ્રમાણે અમેરિકાને પાતાળ લોક કહેલો છે. હવે એની અંદર આપણે જઈએ, ઘણા બધા આપણા ભાઈઓ અહીંથી ગયા છે. તો પછી દેશ જેવો વેશ એવું કરી મૂકે છે કે વેન ઇન રોમ ડુ એઝ ધ રોમન્સ. એટલે એવી પરિસ્થિતિ ઘણા બધાની થયેલી છે. પરંતુ આ ઋષિ એવા નહોતા. ભલે દેશ બદલાય પણ વેશ ના બદલાવો જોઈએ. વેશ એટલે આપણા સંસ્કાર, આપણું ભજન. એવું ને એવું જ રહેવું જોઈએ, એ બરાબર સમજવું. કારણ કે મહારાજે શિક્ષાપત્રીમાં અને મહંત સ્વામીએ સત્સંગ દીક્ષામાં આપણને આજ્ઞા આપેલી છે કે જે દેશમાં પ્રાણ, લજ્જા અને ધનનો નાશ થાય એવું લાગતું હોય તો દેશ બદલવો. દેશ બદલવાની ના નથી પાડી, આર્ય હોય કે અનાર્ય હોય દેશ. પરંતુ વેશ કહેતા સંસ્કાર તો એવા ને એવા જ રહેવા જોઈએ. એટલે આપણે જોયું કે યોગીજી મહારાજ પણ એવા ભજનાનુરાગી હતા. એ હંમેશા બોલતા કે ભજન કરી લેવું. એમનું એક સૂત્ર હતું કે ભગવાન ભજી લેવા. આ એમનું એક જીવન સૂત્ર હતું. હવે એક વખત એવું બન્યું કે અમે 1970માં કંપાલાથી લંડન જતા હતા. અને એ વખતે બધાને થયું કે લાવો આપણે વજન તો કરીએ. એટલે એ પ્રમાણે એક વજનનો કાંટો આવેલો, એની ઉપર બધા ઊભા ઊભા વજન કરતા હતા. યોગી બાપા ત્યાંથી નીકળ્યા અને બધાએ કહ્યું બાપા તમે પણ ઊભા રહી જાઓ ને, એટલે આપણે વજન જોઈએ કે લંડનનું પાણી કેવું રહ્યું એમ. ત્યારે સ્વામીએ જે સૂત્ર બોલ્યા ને અમે બધા સડક થઈ ગયા. એણે કહ્યું કે ભાઈ આ દેહનું વજન રહેવા દો, ભજનનું વજન કરો. ભજનનું વજન એટલે શું કે ભજન થાય ને એ જ ખરેખર વજન છે. આ ભજનના વજનની વાત આ મને પહેલી વખત અસર કરી ગઈ. તો જુઓ એમનું હંમેશા એ કહેતા કે ભજન કરી લેવું 24 કલાક. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ યોગીજી મહારાજની આ જીવન શૈલી હતી. તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજની સાથે પણ હું વર્ષોથી ભરું છું અને એમની જીવન શૈલી પણ આવી જ રહેલી છે કે જ્યાં જાય ત્યાં ભગવાનનું ભજન છે ને એ જરાય ભૂલતા નથી. એક વખત એવું બન્યું કે દિલ્હીમાં 15/4/2004ના રોજ અમેરિકન દૂતાવાસમાંથી એક વરિષ્ઠ અધિકારી મિસ્ટર ડેમિયન સ્મિથ એ સ્વામીના દર્શને આવેલા. 5 કલાક આ સ્વામી સાથે બેઠા. સાથે દુભાષા તરીકે એક સંત હતા. અને પછી બહાર આવીને એમણે વાત કરી કે હું સ્વામી પાસે બેઠો અને હું તો દૂતાવાસનો અધિકારી છું. મેં જોયા આપણા પાસપોર્ટને તો સ્વામી કેટલા બધા દેશોમાં ફરેલા છે, પણ મેં જોયું કે સ્વામીને આ ઉપર કોઈ દેશની અસર નથી. સ્વામી ઉપર કોઈ દેશ પોતાની અસર પાડી શક્યો નથી. એવી પ્રકારના આ સ્વામી છે. તો જુઓ ગમે ત્યાં જાય પણ ભજનમાં કોઈ ફરક નહીં. વરતાલના સ્વર્ણવચનામાં કહ્યું કે ભગવાનના ભજન આગળ 14 લોકનું જે સુખ છે ને એ નરક જેવું છે. હવે એવું જાણનાર સ્વામીશ્રીની વિશેષતા એ છે કે બોલતા ઘણી વખત 1974માં બોલેલા કે દેશ વિદેશમાં ફરીએ પણ મન તો ભગવાનના ચરણારવિંદમાં જ રાખીએ. શું એમની સ્થિતિ હશે આપણને ખ્યાલ આવે. એટલે એ પ્રકારનું. હવે એમનો જે પાસપોર્ટ છે ને, તમે બધા ઘણા બધા આમાં પરદેશમાં જે ગયેલા હશો તો એમાં એક ખાનું હોય છે ધંધો. તો એમાં સ્વામી લખતા ભજન ભક્તિ. આ જ ધંધો. એટલે આ સિવાય બીજો કોઈ ધંધો જ નહીં. એટલે એમની હોબી પૂછો તો પણ કે ભજન જ. ભજનથી શું થાય છે આપણે જોઈએ ને કે એનો આનંદ કોઈક જુદો હોય. એમાં એ રમવાણ રહેતા હોય અને બીજી કોઈ પડેલી ના હોય. એક વખત મને યાદ છે કે અમે ટોરન્ટોથી શિકાગો જવાના હતા અને એરોપ્લેન 6 કલાક લેટ થઈ ગયો. બેઠા પછી ખબર પડી હવે શું કરું. અહીં બધું ડિસમેન્ટલ કરી નાખેલું ઉતારાનું. હવે બધા કહેતા શિકાગો જઈને જમવાનું હતું. હવે તો મને એવું નહોતું. એટલે કે બધા ચિંતા કરતા કેવી રીતે ભોજનનું કરું. તો સ્વામી કે ભોજનની માથા રહેવા દો, એક ટાઈમ નહીં જમીએ તો મરી જવા નથી, ભજન કરી લો. તો એમને ભજન. એક વખત મુંબઈમાં બેરા ટેસ્ટ કરવાનો હતો. ડૉક્ટરે કહ્યું કે તમારે કોઈ સંકલ્પ નહીં કરવાના. 2-3 વખત ટેસ્ટ લીધો પણ બરાબર આવે જ નહીં. કે શું સ્વામી તમે સંકલ્પ કરતા હતા. ત્યારે સ્વામી કે હું તો અક્ષરદૈરીના સંકલ્પ કરતો હતો.
ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ કરતો, શાસ્ત્રમાં યોગીમાં એ બંધ કરી દેવા. જુઓ, એમને એમાં પણ સંકલ્પ પણ બીજું કંઈ નહીં. વોકિંગ વખત કે શું કરતા હતા કે ભજન, દરેક જગ્યાએ ભજન ભજન ભજન. ભજનથી શું ફાયદો થાય છે સ્વામીને યાદ રાખજો. એનાથી આપણું છે ને સંસારનું ઝેર ઉતરી જાય છે. કવિ દલપતરામની એક વાર્તા બહુ પ્રસિદ્ધ છે કે સર્પ અને નોળિયાના અનાદિનું વેર, એ બે લડે અને પછી જે નોળિયા ઉપર સર્પ બહુ ડંખ મારે અને પછી સર્પને નોળિયાને એમ લાગે કે હવે મોત આવી ગયો હતો, એટલે ત્યારે વચ્ચે ઇન્ટરવલ પાડે અને એને ખબર હોય કે નોળવેલમાં આવું એક દૈવત છે, એક સૂંઘવાથી ઝેર ઉતરી જાય, સૂંઘી આવે અને પછી સ્પોર્ટ્સમેન સ્પિરિટવાળો ખેલદિલીવાળો પાછો લડવા આવે અને આ પ્રમાણે એ લોકોની લડાઈ હંમેશા ચાલુ રહે. એની ઉપર દલપતરામ કહેતા કે આપણે પણ જોઈએ કે આ સંસાર ઝેર જેવો છે. એમાં તમે સવારથી ઉઠીને સાંજ સુધી બહાર જાઓ, ન સાંભળવાનું સાંભળી લેવાય, ન ખાવાનું ખવાઈ જાય, ન બોલવાનું બોલાઈ જાય, ન કરવાનું કરી પણ જાય. આ બધા ઝેર, એટલે આખા દિવસના ઝેર ચડ્યા હોય. હવે એને ઉતારવા કઈ રીતે સાંજ સુધીમાં? તો મહારાજે કહ્યું છે શિક્ષાપત્રીમાં કે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. તો મંદિરમાં જઈને ભગવાનનું ભજન કરવાનું, ધૂન ભજન, તો ઝેર ઉતરી જાય. પછી બીજે દિવસ ચડે પાછો અને રોજ મંદિર જવાનું કહ્યું. એમ કરતાં કરતાં ઝેર ઉતરી જાય. એટલે આ સ્વામિનારાયણનો મંત્ર, એની અંદર આટલું દૈવત રહેલું છે કે એ મંત્રથી ભૂત પિશાચ ભાગે, એ મંત્રથી તો સદબુદ્ધિ જાગે, એ મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાસી જાય. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. તો આવો આ મહામંત્રથી સંસારનું ઝેર તો ક્યાં ઊભું રહે. એટલે આપણે જોયું કે સ્વામીશ્રીના ભજનના પ્રતાપે કરીને શું થયું છે, કેટલા બધાના ઝેર ઉતરી ગયા છે. પ્રમુખ સ્વામી ભજન કરે એટલે વિચરણ કરે, ભજન કરતાં કરતાં વિચરણ કરે, એમાં કેટલા બધાના ઝેર ઉતરી ગયેલા છે. ઘણા બધા આદિવાસીઓ આપણા સત્સંગી છે, લગભગ 2 લાખની સંખ્યામાં, અને એમના ઝૂંપડે ઝૂંપડે ખેતરે ખેતરે બધી જગ્યાએ સ્વામી વિચરણ કરેલું છે. અને એમની બધી ઝાવ ગાળા જેવા ઘરમાં, ઝૂંપડા જેવા ઘરમાં મહિનો રહેલા છે, ફરેલા છે, આપણને જોયેલું છે નજરે. અને એ લોકો કે જે જીવતા કાચલા ખાઈ જતા, એવી પ્રકારની પરિસ્થિતિ. પણ જ્યારે સત્સંગ થયો, તમારા અબ્દુલુભાઈ કહે કે ખેતરમાં કામ કરતા પગમાં એક વખતે દેડકો કચરાઈ ગયો, અરર થઈ ગયો, નિર્જળ ઉપવાસ કરી નાખ્યો. હવે વિચાર કરો કે જીવતા કરચલા ખાનારને આ પરિસ્થિતિ જો ઝેર ઉતરી ગયું ને, આ વિષયના ઝેર, વ્યસનના ઝેર, એ બધા આવી રીતના ઉતરી જાય છે, જીવન નિર્મળ બની જાય છે. અને ઈર્ષાનું પણ ઝેર, ઓદરકા અને કુકડ, એ બે આ બધા ગોહિલોના ગામો, પણ બંને વચ્ચે જે અંટસ પડી ગયેલો 250 વર્ષનો કંઈક મારામારી ખૂન થયું હશે, એટલે અપૈયા લઈ લીધા, એકબીજાનું પાણી પીવે નહીં. એ વખતે રાજા મહારાજાઓએ પ્રયત્ન કર્યો, ઠેકાણું પડ્યું નહીં. અંગ્રેજો હતા, એમણે પ્રયત્ન કર્યો બધી રીતે, પણ કંઈ ઠેકાણું પડ્યું નહીં, સમાધાન જ ન થાય. પછી આપણું ભારત સ્વતંત્ર થયું તો બધા નેતાઓએ પણ બહુ પ્રયત્ન કર્યો, તોય ઠેકાણું ના પડે. અને એ વખતે આપ જે ઓદરકાના રામસંગ બાપુ, એમને સત્સંગ થયેલો, અને એમના દીકરા જે વકીલ બાપુ જયેન્દ્રસિંહજી, એમણે બીડું ઝડપ્યું અને કહ્યું સ્વામી આપણે બધાને ભેગા કરીએ. સ્વામી કરો, મારે આ કાઢવું જ છે. અને એક દિવસ બધાને ભેગા કર્યા, 2 ગામના, ઘણા ગામમાં પછી તો વહેંચાઈ ગયેલા. અને સ્વામીજી અડધો પોણો કલાક વાતો કરીને ઝેર ઉતરી ગયું ઈર્ષાનું, અને બધાએ હારે પાણી પીધું એકબીજાનું. આ જુઓ, આ ભજનનો પ્રતાપ તો જુઓ કે કેટલાના ઝેર આ બધા ઉતરી જાય છે. હવે બધાને ઝેર ન ચડે માટે એનો આ પ્રમાણે કહે છે ને, એક મોટો અક્ષર ઇલાજ આ ભજન ભજન અને ભજન. પંચ વિષયના ઝેર ઉતરી જાય, પછી સુખ અને સુખ જ રહે. પણ ઝેર જેણે આ જાણીને પીધા હોય ને, અથવા કોઠે પડી ગયા, એની વાત જુદી. એટલે એ વાત ઘણા બધા પણ આ ખરેખર સ્વામીના યોગમાં આવે ને, તો એ પણ ઝેર નીકળી જાય. હવે આપણે આપણા મૂળ કથા ઉપર આવીએ કે ચ્યવન ઋષિના ભજનથી આ નાગોના ઝેર ઓછા થવા માંડ્યા. હવે એ વખતે નાગોને થયું કે આ બધા સર્પોને, કે જો આપણે આ ઋષિનું ભજન કરે છે અહીંયા આગળ, અને એનો યોગ આપણને રહેશે, તો આપણા હાવ ઝેર બધા નીકળી જશે. તો પછી આપણી આઈડેન્ટિટીનું શું? કારણ કે બધા એમ સમજે છે કે નાગ હોય ઝેરીલો હોય, નાગ કરડે એટલે માણસ મરી જાય, એટલે બધા ડરીને આપણાથી ચાલે છે. હવે આપણે તો પૈડવા જેવા થઈ ગયા કહેવાય, ઓર્ડિનરી આપણે તો લીસોટા જેવા સાપ કહેવાય. એનો અર્થ શું આપણો? આજકાલ તમે જુઓ ને, દુનિયામાં આઈડેન્ટિટી સાચવવા લોકો બહુ પ્રયત્ન કરે. માય આઈડેન્ટિટી, મારી વ્યક્તિગત સ્પેશિયલ ઓળખ હોવી જોઈએ. તો આ લોકોની ઓળખ ઝેરથી જ છે. હવે જતી રહે તો કોણ પૂછે એને? જેમ અમલદારોની ઓળખ એમની અમલદાર સાહિત્ય હોય, એ ઉતરી જાય પછી કોણ પૂછે? કહેવાય છે ને, ઉતર્યો અમલદાર કોડીનો. એટલે આ બધી આઈડેન્ટિટીનો પ્રશ્ન હોય છે. ઘણાને જેને ઝેર ફાવી ગયા હોય છે. એક બીજી વાત
ઘણાને ઝેર છે ને ફાવી જાય છે, એટલે પછી છે ને એ છોડાવે તો મરણ તુલ્ય દુઃખ થાય. આપણે બધા જાણીએ છીએ, અફીણ છે, દારૂ છે, બીડી છે, આ બધા વ્યસનો છે. પહેલી વખત જેને બીડી પીધી હશે, સિગરેટ થો થઈ ગયો હશે કે આ બહુ બરાબર નથી. પછી તો જે જામી ગઈ તો બીડી વગર એને ઝાડો ઉતરે નહીં, બીડી વગર ચેન પડે નહીં, એવી રીતનું થાય. દારૂનું પણ પહેલી વખત સ્ટીપ મારી હોય ને તો કંઈ મોસંબીનું શરબત જેવો ના લાગ્યો હોય, પણ જે પછી ચડી ગયો તેના વગર રહી શકે નહીં. એક વખત એવું બનેલું કે આ પ્રમાણે કે એક મજૂર હતો, ધર્મજ ગામનો પ્રસંગ છે, અને એના ઉપર દિવાલ પડી, ઘર ચણતો હશે કંઈ, અને એ અત્યારે કામકાજ કરતો હશે, કડીઓ ચડતો હોય, દિવાલ પડી ગઈ આમ, અને પછી દબાયો અને બૂમો પાડે. કેવી બૂમો પાડે ખબર? બીડી બીડી બીડી. અને કોઈ બીડી હળગાઈને એના મોઢા મૂકીને એક દમવાની મરી ગયો. મરે ત્યાં બધી છૂટે નહીં. એટલે આ બધા વ્યસનોમાં લોકો તરફડતા હોય છે. જેને કહે ને વ્યસન છૂટે જાય તો ફિશ આઉટ ઓફ વોટર. એટલે આમ માછલી પાણીની બહાર કાઢીને તરફડે ને એમ તરફડતા હવે મેં નજરે જોયેલું છે. એટલે એને છોડવું બહુ મુશ્કેલ છે. એટલે અતિ કઠણમાં કઠણ છે. એક વખત સ્વામી 1977ની અંદર અમેરિકામાં લોસ એન્જલસ તરફ ફરતા હતા, અને એમાં એક હરિભક્ત હતા. હરિભક્ત ગુણભાવી હતા. એમની ગાડી લઈને સ્વામી સાથે ફરતા. હવે એ વખત એવું બન્યું કે એમને બીડીનું બહુ વ્યસન. એટલે સંતો જે ગાડી બેઠતા એમની બેસતા, એને કહ્યું ભાઈ તમે આ બીડીનું છોડી દો ને. એ કે સ્વામી તમે કહેતા હો તો બૈરી છોડી દો પણ બીડી નહીં છૂટે. એવું કેવું કે હું નાનો હતો ત્યારથી આ બીડી પીવું છું, બૈરી તો પછીથી આવી છે. એટલે મારું જૂનામાં જૂનો સંબંધ છે. જો આવું લોકોને થઈ જાય, લોકોને મંદિરમાં આવીને ભજન કરવાનું ગમતું નથી કે મંદિરમાં કેમ જતા નથી. અરે આ ત્યાં તો બધું છોડવાની વાત કરે છે, બીડીના બધું. એટલે આ પ્રમાણે ઝેર ઉતરી જાય એમ તો પછી અમે કરીશું શું? એટલે ઘણા બધાને આવી પરિસ્થિતિ હોય છે. એરિક ફ્રોમ નામના એક ચિંતક છે, થઈ ગયા. હવે એમણે એક પુસ્તક લખ્યું છે કે ફિયર ઓફ ફ્રીડમ, કે મુક્તિને પણ બીક. જો બીડી જતી રહેશે તો મારું શું થશે? અરે સુખ્યો થઈ જઈશ. પણ એ મુક્તિની પણ એને બીક લાગે છે. એટલે આવી પરિસ્થિતિ છે. જેમ કીડો હોય ને વિષ્ટાનો, એને બરફી ઉપર બેસવું ગમતું નથી. એટલે મેન ઇઝ કન્ડિશન્ડ. એટલે કે માનવ છે ને એ બધા સ્વભાવનો છે. જે રીતે રહેતો હોય ને એ જ રહેવાનું એને ગમે. એક વખત મુંબઈની ચાલમાં કોઈ રહેતા હતા, પૈસા થયા ત્યારે પછી એ ફ્લેટમાં રહેવા ગયા. ફેમિલી ડૉક્ટર હતો. હવે એણે બન્યું એવું કે એમના પત્નીને માનસિક રોગ લાગુ પડ્યો. તો એમના ડૉક્ટર, જે ફેમિલી ડૉક્ટરને બોલાવ્યો કે ભાઈ આવું થઈ ગયું. એ જાણતો હતો કે તમે કે પહેલાં ક્યાં રહેતા હતા? ચાલીમાં. મને ખબર છે કે આ વેચી મારી રૂમ કે છે, ત્યારે એવા જતા રહો. ત્યાં ગયા તબિયત સારી થઈ ગઈ. કારણ કે ચાલીની સંસ્કૃતિ ખુલ્લા બારણાની હોય. છોકરાઓ ફરતા હોય ને ઓસરીમાં રમતા હોય ને બારણા બધાના ખુલ્લા હોય, અને ફ્લેટમાં બંધ બારણા હોય. જોજો એક ફ્લેટના બારણા, કોઈ ખુલ્લો ફ્લેટ તમે બારણા બંધ ખુલ્લા વગરનો નહીં, ખુલ્લો નહીં દેખાય. તો એમાં મૂંઝવણ થઈ ગઈ. એટલે આવું બધું થાય. એટલા માટે એક ભાઈના એમના પત્ની મારે, અને એને સંસાર ઝેર જેવો થઈ ગયેલો. એના પત્ની એને મારે. એટલે પછી જ્યારે સંતો ગયેલા ત્યારે કોઈ સ્વામી મારા હવે સાધુ બની જવું છે, કારણ કે સંસારમાં કંઈ સુખ નથી. ઝેર જેવો સંસાર છે, ઝેર જેવો લાગતો આરે સંસારીઓ. સ્વામી કહે ભાઈ કર થોડો 2 મહિના ફરે અમારે ભેગો, પછી અમે આગળ ત્યાં આવશે મંદિર મોટું વડતાલ જેવું, ત્યારે તો તને અપાવીશું દીક્ષા. આ જૂની વાત છે. એ ફરવા માંડ્યો. હવે સંતો જ્યાં ત્યાં બધા લાડવાની રસોઈઓ થાય. સંતો તો એમની રીતે પથ્થરમાં ચોળી જે જમવાનું એ રીતે જમે, પરંતુ આ તો લાડવા ઉલાળે 2, 5, 10 ધમધમાઈને રોજ. અને પછી એક વખતે આમ અડધો લાડવો મોઢામાં અને અડધો હાથમાં હતો, અને આંખમાંથી આહુડા આવ્યા ગયા, અને માંડ ડચુરો ચડી ગયો. સ્વામી કહે શું થયું, કેમ રડો છો? એ કે તમને કોઈ સંત વડ્યા દેખ્યા? ના કે બધા દેવ જેવા સંત છે. તો પછી કે કેમ રડો છો? કે હું આજે આ લાડુ જમું છું 2-2.5 મહિનાથી, પણ મારે આજે એવો વિચાર આવ્યો કે ઘેર ધમલાની માં શું ખાતી હશે. લે, ધમલાની માયા તો મારીને કાઢેલો. સ્વામી કહે તું બ્રહ્મરૂપ સાધુ થઈ ગયો, બ્રહ્મરૂપ થઈ ગયું, તું જતો રહે. મોકલી દીધો ઘેર પાછો. સંસાર ઝેર જેવો છે, ખબર હોવા છતાં પણ છોડી શકાતો નથી. એટલે એવું બધું છે. એક ભાઈને સ્વામીએ કહ્યું કે તમને અક્ષરધામનું સુખ આપીએ. એના સ્વામી એ બરોબર છે, મને ફાવી ગયેલું છે. શું કહેવું, આ લોક જ ફાવી ગયેલો છે. પ્રહલાદની એક વાર્તા છે, વાર્તા પ્રહલાદની જ અંદર વાત કરું છું. એમાં જ બીજી પ્રહલાદની વાત આવે છે કે નૃસિંહ ભગવાન એને ત્રિલોકનું રાજ્ય આપવા તૈયાર થયેલા હિરણ્યકશિપુના માર્યા પછી. ત્યારે એણે કહ્યું કે ના મારે નથી જોઈતું. એ કહું તારો મોક્ષ કરી દઉં, તને ધામમાં લઈ જાઉં. કે હું એકલો નહીં. નૈતાન વિહાય વિમુક્ષાન વિમુક્ષુ એક, નૈતાન વિહાય કૃપણાન વિમુક્ષુ એક. આ બિચારા સામાન્ય માણસો પૃથ્વી પર ઘણા છે, એને છોડીને મારે એકલા આવું. સોશિયાલિઝમ જેવો હશે વિચારો એના. તો ક્યાં બોલે આ બીજાને, બધાને લઈ જાઓ, આજે મોજમાં આવી ગયો છું. કથા વાર્તા સાંભળતા હતા, બધાને કહ્યું, કોઈ તૈયાર ન થયા. પછી જોયું કે કોને કહેવું, કે કોઈ આવતું જ નથી. તો કે પશુ પંખી ચાલશે, કે ભૂંડણ મળી ગઈ, તો હું આવું, પણ એક મારી શરત
કે અમારું 60 જણનું કુટુંબ છે લઈ જવાનું? હા હા ખાલી જ છે. તો પછી કે અમારો ખોરાક મળશે? વિષ્ટાયનો ખોરાક. એ તો ના હોય ત્યાં ભગવાનના ધામમાં. તો જા નથી આવું. લોકોના આ લોકનું ખોરો ફાવી ગયેલો છે. હવે આ એમ છે કે ગીતામાં કહ્યું છે ને, અષ્ટાવક્ર ગીતામાં, કે મુક્તિમ ચેત ઈચ્છસી તાત વિષયાન વિષવત્યજ. જો મુક્તિની ઈચ્છા હોય તો વિષયોને વિષ જેવા, ઝેર જેવા જાણી અને આપણે છોડી દેવા જોઈએ, પણ નથી છૂટતા. આપણે આ ઝેર, હવે આપણે પેલી વાત ઉપર આવીએ કે નાગોની મૂંઝવણ ઉપર આવીએ પાછા, કે નાગો ખરેખર મૂંઝાયા. હવે કે કરવું હું, કે આ બધા દુઃખનું કારણ ઋષિ છે. આ ભજન કરે છે એને લઈને તકલીફ થાય. તો હવે એને શું કરવું? કે અતલ વિતલ અને સુતલ. તો સુતલની અંદર આ જે ભગવાન એમણે આ એક બલિના માથા ઉપર હાથ મૂકી અને એના માથા ઉપર પગ મૂકી અને એને સુતલમાં ચાંપી દીધેલો છે. બલિની ભક્તિથી ભગવાન ખુશ થઈ ગયેલા. કારણ કે બલિએ કહેલું પૂર્વે કે તમે મારી પાસે જે માગો એ માગો. તો 3 ડગલા પૃથ્વીમાં તો ભગવાને 2 ડગલા વિરાટ વિમાન વામનમાંથી થઈને બધું લઈ લીધેલું અને 3જું પગલું એના માથા ઉપર મૂક્યું. પણ એને વચ્ચે કહેલું ને કે હું આપીશ તમને 3 ડગલા. પણ એ વખતે આ ત્રીજામાં પછી જરા થોડી વાર થઈને એને નાગના બંધનથી બાંધી વરુણના બંધનથી બાંધી દીધેલો. અને પછી આ પ્રમાણે ભગવાન ખુશ થઈ ગયા અને બંધન તો છૂટી ગયું, પણ કે માગે આપો, કે મને તમે હંમેશા આવી રીતે દર્શન આપો. તો ભગવાન આ ચાતુર્માસની અંદર એને દર્શન આપવા માટે ત્યાં હંમેશા 4 મહિના રહે છે. બીજા 4 મહિના બ્રહ્મા અને બીજા 4 મહિના પેલા આપણે શું કહેવાય શિવ ભગવાન રહે છે. તો એ પ્રમાણે ત્યાં ભજન કરે. અને એ વખતે પ્રહલાદ એના દાદા જે બલિ, જે હિરણ્યકશિપુ અવ્યાસુર એનો દીકરો, જે પ્રહલાદ એ ભક્ત, એનો દીકરો એ વિરોચન, એનો દીકરો આ બલિ એ ભક્ત. આ બલિ એ ભક્ત અને બલિનો બાણાસુર વળી પાછું ભક્ત, એવું બધું ચાલતું. અને એટલે એને કહ્યું કે આ પ્રહલાદ પણ હવે બલિની બાજુમાં આવી ગયા છે, કે મારો પૌત્ર ભજન કરે છે, હું ભેગો ભજન કરું. તો 2 તો છે, આને ધકેલી એટલે 2 ને 1 3, અને 3 જણા મંજીરા વગાડ્યા કરે, આપોળો છુટકારો થઈ જાય. એવી શુભ ભાવનાથી એ લોકોએ એને ધકેલી દીધો ત્યાં, આ ઋષિને મૂકી દીધા ત્યાં આગળ સુતલની અંદર. અને સુતલમાં ઋષિ ગયા, નાગોને હાશ થઈ ગઈ. હવે આપણી આઈડેન્ટિટી રહેશે. ખુશ થઈ ગયા બધા, છુટકારો થયો. હલો, હું હવે છુટકારો કહેવાય, પણ આવું થયું. હવે આ પ્રમાણે ઘણાને આવી કથા વાર્તા અને કીર્તન બધું ગમતું નથી. આ તો એક રમૂજી વાત. એક વખતે આપણા સંતે ગરીબ ભક્તને પૂછ્યું કે હું શું કરું તો તમે રાજી થશો? કે તમે મને કથા વાર્તામાંથી મુક્તિ અપાવો તો હું તમારા ઉપર રાજી જ છું. તો આવી પ્રકારના ઘણાને કથા વાર્તા ભજન ભક્તિ નથી ગમતા હતા, કંટાળો આવે છે. અહીંયા આગળ 3 જણા ભજન કરતા હતા. ઘણો સમય વીત્યો. પછી ઋષિને થયું કે હવે આપણે અહીં કેટલા વખતથી હજી બેઝમેન્ટમાં જ ફર્યા કરીએ છીએ, 7માંથી 3જામાં આવ્યા છીએ સુતલમાં. હવે ઉપર ભૂતળમાં જઈએ તો સારું, ત્યાં બધા તીર્થો હોય, ઋષિ મુનિઓ હોય, ભજન ભક્તિ બધું હોય ને, ત્યાં મજા આવે ત્યાં. એટલે આપણે ત્યાં ઉપર જઈએ. એટલે એને પ્રહલાદને કહ્યું કે હવે મારો આમાંથી ઉપર જવાનો કંઈ છુટકારો થાય એવું છે, કે એક શરત. કે શું ભાઈ? કોને કહી દો ને, કે હું તમને ઉપર લઈ જાઉં ભૂતળ ઉપર, એટલે પૃથ્વીલોક ઉપર, પણ તમારે મારા બધા તીર્થોની યાત્રા કરાવવાની. 68 તીર્થ કહેવાતા હતા ને એ વખત, કે જેટલા બધા તીર્થો હોય એ બધાની મને યાત્રા કરાવવાની. અને એ પણ ઇતિહાસ સાથે, જ્યાં જેટલું રોકાવાનું હોય, મહિનો 2 મહિના તો આપણે રોકાઈશું. અને પછી ત્યાં આગળ અનુષ્ઠાન, પુરસ્ચરણ, જપ તપ વ્રતદાન બીજા જે કરવાનું છે ને આપણે બધું કરીશું, પણ વિધિસર મારે યાત્રા આ પ્રમાણે કરવી છે. એટલે આ પ્રમાણે એમણે કહ્યું, જો વિધિસર યાત્રા ના આવે તો ધપટ યાત્રા જેવું થાય. એક વખત એ બધો સંઘ હોય છે ને ભાઈ, પતાવવાની યાત્રા, 5 દિવસમાં પતાવી દેવાની છે પંચતીર્થી, આટલા દિવસમાં પતાવી દેવાનું છે. તેવી રીતે કોઈ સંઘ છે ને, યાત્રાળુ સંઘ, એ અયોધ્યા ગયેલો અને ફટાફટ ત્યાં નીકળીને બીજા તીર્થમાં જવાનું હતું. એટલે સવારે વહેલા ઉઠી ગયા બધા 4 વાગે, કે ફટાફટ બધા તૈયાર થઈ જાવ, આપણે નીકળવાનું છે. બધા થોડું આજુ અંદર ભેગું હતું અને ત્યાંથી નીકળ્યા. અરે ભાઈ, આ કંઈ મંદિર જેવું લાગે છે, કારણ કે અંદર આમ લાલ લાલ હતું અને 2 આંખો જેવું દેખાતું હતું. એટલે કે હનુમાનજી અંબાની બધા પૈસા નાખ્યા, ડેલો હતો અને તાળું મારેલું પણ નાખ્યા ભાઈ. અને ત્યાં કે ભાઈ પણ તમે જુઓ તો ખરા કયા ભગવાન છે, શું છે અંધારામાંથી. એને બેટરી મારી તો મેસી ફર્ગ્યુસનનું ટ્રેક્ટર ઉભેલું હતું. હવે એમાં પછી 60 રૂપિયા જતા રહ્યા બધાને અંદર નાખેલા. આ ધપટ યાત્રાનો કોઈ અર્થ નથી. બધો વ્યવસ્થિત મહિમા સહિત યાત્રા કરવી. અને આ પ્રમાણે ચ્યવન ઋષિ પ્રહલાદને વ્યવસ્થિત રીતે બધી યાત્રા કરાવતા. બધો ઇતિહાસ કહે ને આ બધો દાન પુણ્યનું બધું કહે. અને એમ કરતાં કરતાં બદ્રિકાશ્રમમાં ગયા. બદ્રીનાથ જુદું છે, યાદ રાખજો. બદ્રીનાથમાં તો જવાય છે સદે, અમે પણ ગયા છીએ. પણ બદ્રિકાશ્રમમાં તો શ્રીજી મહારાજ ગયેલા, ત્યાં બીજું કોઈ જઈ શકતું નથી. તો ત્યાં આગળ એ ગયા અને ત્યાં નરનારાયણ ઋષિ તપ કરતા હતા. બદ્રિકાશ્રમ પર તપ જ છે, ભૂમિ છે. એટલે પ્રહલાદે પૂછ્યું કે આ કોણ છે?
કે જો અત્યાર સુધી મેં તને દર્શન કર્યા આવે ને એ બધી મૂર્તિઓના દર્શન હતા, આ તો સાક્ષાત ભગવાન છે બોલતા ચાલતા, માટે એમને પૂછી લે ને એ કોણ છે. હા એ સારું. એટલે એણે પૂછ્યું કે તમે કોણ છો. એમને કહ્યું કે ભગવાન છે. તો કે અમે નારાયણ છીએ. અને પછી એ ઋષિએ કહ્યું કે આ તો ભગવાન છે ભાઈ, એક એમની ઓળખાણ હું તને આપું. પછી કે ભગવાન છે શું કરે છે, કે પૂછીને એમને કે તમે શું કરો છો, કે આ તપ કરીએ છીએ. પછી કે તપ કરો છો તો હથિયાર શું કામ રાખ્યા હોય, જેમ કોઈ તપસ્વી હોય અને બંદૂક મૂકીને બેઠો હોય અથવા હાથમાં તલવાર લઈને કે શું કરો, તપ કરો, તપ થતું હશે આ તપ કહેવાય. તો તમે તો શંખ ચક્ર ગદા અને પદ્મન બધું રાખ્યું છે હથિયારો, કઈ રીતનું તપ કરો છો, તો તપ શું કામ હથિયારો ધારણ કર્યા છે. ત્યારે એમને એવો જવાબ આપ્યો ને કે તારા જેવા અસુરને મારવા માટે. હાય હાય, પ્રહલાદનો રોમ ગુસ્સો ચડી ગયો કે આ અહીંયા આગળ કંઈ ટાવર પહોંચતું નહીં હોય, મારી કંઈ બધી ફિલ્મો બહાર પડી ગયેલી છે, ટીવીમાં બધા જુએ છે, ભક્ત પ્રહલાદ, હું ભક્ત પ્રહલાદ અને મને આસુર કહે છે, અને તારા જેવા આસુરને મારવા માટે મેં હથિયાર ધારણ કર્યા છે. અમે એને એકદમ ખોટું લાગી ગયું. યાદ રાખો કે ભક્ત છે ને, પ્રહલાદ ભક્ત હતો બરાબર છે, પણ બ્રહ્મરૂપ નહોતો. ભક્ત અને બ્રહ્મરૂપમાં જુદું છે. તિલક ચાંદલો કર્યો એટલે આપણે ભગત તો થઈ જ ગયા, એમાં કોઈ ના પાડતું નથી કે સત્સંગી લાગો જશો ને. પણ જે બ્રહ્મરૂપ થાય ને એને કોઈ દિવસે આ માન અપમાન કે આવા શબ્દોથી પાછું પડાય નહીં. આ પાછો પડી ગયો અને એમ થયું કે મારું આવું અપમાન કર્યું. દેહાભિમાન, એટલે એ દેહાભિમાન છે ને એ આપણને હેરાન કરી નાખે છે. અને પછી એકદમ ગુસ્સો ચડી ગયો અને એને ભગવાનને પડકાર્યા અને કે કાં તો તમે નહીં ને કાં તો હું નહીં, ચાલો હો જાય મુકાબલા. અને મારું યુદ્ધ શરૂ થયું ભયંકર. જ્યાં પહેલી લીટી આવ્યું હતું ને કે પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું, આટલું આવ્યું ને, પણ ભગવાન જીતાણા નહીં. આટલું સમજાવતા આટલો જ્ઞાન ગયો. આ પ્રમાણે આ પૂર્વ ભૂમિકા દેહાભિમાનનું ખંડન થયું તો ભગવાનની સામે પણ શસ્ત્ર ધારણ કર્યા. આવો એક યોગ વશિષ્ઠની અંદર આ મહારામાયણ છે, એમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધની અંદર સર્ગ 77 થી 110ની એક કથા આવે છે. અને એમાં એક શિખિધ્વજ નામના રાજાની વાત આવે છે. હવે એને સુરાલા નામની રાણી હતી. શિખિધ્વજને એક દિવસ કેફ ચડી ગયો કે બધા છે ને સાધુના નામે, રાજાઓ પણ સાધુના નામે છે, તો પછી હું સાધુ થઈ ગયો બધા મને નમે ને. લો, આ ભાવનાથી સાધુ થયેલો, ભાવના આવી મને બધા નમે. એની પત્ની જાણતી હતી કે આનો ખોટો વૈરાગ છે, છતાં નીકળી ગયો, ઝૂંપડી બાંધીને રહે, ભજન કરે. હવે એની પત્નીને થયું કે એને બોધ આપવો પડશે મારે. એ યોગીની હતી, એટલે એણે છે ને એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને આશ્રમમાં ગઈ કે તમે કોણ, કે ખબર નથી, આખી દુનિયા જાણે છે, શિખિધ્વજ આખું રાજ્ય છોડીને આવી ગયો છો, તમારા સુધી સમાચાર નથી પહોંચ્યા. લોગણાનો કેફ હોય ત્યાગનો કે હું અમેરિકા છોડીને આવ્યો છું, હું લંડન છોડીને આવ્યો છું, હું આટલી ડિગ્રીઓ છોડીને આવ્યો છું, તમને ખબર નહીં, મારી પરિચય પૂછો છો, આ તો છપાઈ ગયેલી બાબતો છે. એવી પ્રકારનું એને થઈ ગયો. ત્યારે કહે છે બધું છોડ્યું, કે આ ઝૂંપડી દેખાય કોની, એ તો મારી જ ને, તો હું છોડ્યું. પણ દેહાભિમાની હતો, ઝૂંપડી સળગાવી દીધી. અને પછી કે જોયું હવે ત્યાગ મારો. હા કે બરાબર, પણ કે આ દેહ લઈને ફરો છો એ કોનો, એ તો મારો જ હોય ને, તો પછી હું છોડ્યું. તો એને ચિતા ઊભી કરી દીધી, તૈયાર કરી દીધી, રચી દીધી કે આમાં હળગી જાઉં. એટલે પછી ત્યાગ પાકો કહેવા ગયા નહીં, ઉભા અંદર પડવા ગયો કે ઉભારો, તમે સળગી જશો પછી શું બચશે, કે રાખ. એ રાખ કોની, એ તો મારી જ હોય ને. પણ પછી તરત એના મૂળ સ્વરૂપમાં ચુડાલા આવી ગઈ. રાજા યોગીનું બ્રાહ્મણનું રૂપ લઈને આવેલી ને કે જુઓ તમે મરી જાઓ છો, હું મારું જતું નથી, મારી ઝૂંપડી, મારો દેહ, મારો આ શું તમે ત્યાગ્યું. છોડવાનો છે અહમભાવ. હાલો ઘેર પાછા અને આ પ્રેક્ટિસ કરજો. અને ઘેર લઈ ગઈને પેલો વિચાર જતો રહ્યો. એટલા માટે કવિ મંસૂરે કહ્યું કે જલા કર ખુદ ન માઈ કો ભસમ તન પર લગાતા જા, અગર હૈ શોક મિલને કા તો હરદમ લવ લગાતા જા. ભગવાનને મળવાની ઈચ્છા હોય તો અયુબ બાપા ગાડી બહુ બોલતા, જલા કર ખુદ ન માઈ કો, અહમ ભાવને સળગાવવાનો અને એની રાખ છે ને શરીર ઉપર ભૂંસવાની. દેખાય નહીં પણ એ ભાવ, એ રાખ આપણે એની ઉપર ભૂંસવાની હોય છે. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આનાથી આ બ્રહ્મરૂપ થવાય અહમ છોડાથી. જો ભર્તુહરી અને ગોપીચંદ બે જબરજસ્ત રાજાઓ હતા, બે ભવ્ય રાજા, મોટા રાજાઓ હતા અને મોટા મોટા રજવાડા હતા એમના, બંને છોડી દીધેલા. એ પ્રસંગો અત્યારે હું કહેતો નથી, સમય નથી આપણો, કે ગોપીચંદ અને ભર્તુહરી. ગોપીચંદ એની માયાએ વૈરાગ જણાવેલો કે તારા પાપની પણ આવી કંચનવાણી ગાયા હતી અને રાખમાં રોળાઈ ગઈ, આ તું રંગ રાગમાં આમ નામ હેરાન થઈ જઈશ. અને એના વચન લાગી ગયા અને તરત જ એને સંસાર છોડી દીધો. નાતો તો ધોતિયું ભીનું હતું, નીકળી ગયેલો. અને આ ભર્તુહરીને પણ એક કુપાત્ર એવી કંઈ સ્ત્રી મળી હશે, તેમાંથી એણે પણ બધું છોડી દીધું, વૈરાગ આવી ગયેલો. અને એ બધું છોડ્યા પછી એ લોકોને ઓળખે નહીં એકબીજાને, અને એક ગામમાં ગયા. પહેલાં ભર્તુહરી ગયા અને એક ઓટલો હતો, એ સારો છે, તો અહીંયા આગળ આપણે પોટલું મૂકીએ અને ભિક્ષા માગીને સૂઈ જઈશું. પછી એ તો ભિક્ષા માગવા ગયા. પછી આવ્યા ગોપીચંદ,
એને ઓટલા ઉપર ખીંટી હતી એ જોઈ, એની ઉપર જોડી ટીંગાડી અને કે આપણે અહીં આરામ કરીશું. અને ભિક્ષા માંગીને બે ભેગા થયા. હવે કે જોલા કિસને રખા હે દેખા નહીં, મેરી જોલી ઉપર હે. બોલે કે તેરી ઉપર હે લેકિન મેરી જहाँ સોના હે વहीं હે. અને બે જણે તો બોલી થઈ, તું તારું જોડું ઉપાડનું. બોલે કે તું તારી જવું ઉપર, હું અહીં આરામ કરીશ. અને બેને ગામ ભેગું થઈ ગયું. આપણે ગામમાં તો એવું હોય ને, જરા હોબાળો થાય ને તો ભેગા થઈ જાય, કૂતરાએ આગળ આવીને બેસી જાય કે હું ખરું જામ્યું છે. એટલે એ પ્રમાણે આ બધા ચાલ્યું. અને એમાં તો મારામારીની તૈયારી હતી. ત્યાં તો એક ડોશીમાં બોલ્યા, શું છે આ બધું? અને પછી આ લડતા બાવાઓને જોયા એટલે કે ધન્ય છે ભર્તુહરીને અને ધન્ય છે ગોપીચંદને કે 999 ગામના પાદર બધા છોડી દીધા અને એ બધા રજવાડા અને સાધુ થઈ ગયા. તમે હું આ કોકની ખીલીને કોકનો ઓટલો લઈને તમે આ જામ્યા છો લડવા? એ બીજાને ઓળખા નહીં, પણ અંદર સાંભળીને સમજી ગયા કે હું ભર્તુહરી છું, હું તો ગોપીચંદ છું. નહીં, આપ સો જાય મેં જાતા હું. નહીં, આપ સો જાય મેં જાતા હું. બે જતા રહ્યા ના ઓટલો ખીલી એમને રહી ગઈ. જો ડોશી ના આવી હોત તો ન ખરેખરી થાત. તો આ પ્રમાણે બહુ અઘરું છે. એટલે દેહાભિમાન રૂપી જે 7મો કોઠો છે ને, તોડવો બહુ અઘરો છે. અભિમન્યુને 6 કોઠાનું જ્ઞાન હતું, પણ 7મો કોઠો સાવ ગાર માટીનો હતો, પણ એમાં મર્યો. એવી રીતે દેહાભિમાન દેખાય સાવ સામાન્ય જેવું, પણ એમાં આપણો મોક્ષ બગડે છે, બ્રહ્મૃત થઈ રહી જાય. જો ભગવાન સામે થઈ ગયો ને, આ પ્રહલાદ ચાલુ થઈ ગયું છે, શરૂ થઈ ગયું એનું. તો આ પ્રમાણે દેહ ભાવમાં દોષ માત્ર રહેલા છે. દોષ માત્ર છે ને એ દેહ ભાવમાં રહેલા છે. એટલે એને છોડવું એ બહુ અતિ અઘરું છે ભાઈ. એટલે ઝઘડાનું મૂળ પણ એ જ છે. એટલે આત્મા રૂપે બ્રહ્મ રૂપે વર્તે એને કોઈ વિઘ્ન ના આવે. એક વખત તુકારામ હતા. હવે એ બધા દ્વેષી લોકો હોય ને, હવે એમને તો ભગત જ હતા, તે એમને એક વખતે પકડ્યા. ભગત જગતને વેર હોય એનું મુંડન કરી નાખ્યું, છોકરાએ માથો મુંડો કરી નાખ્યો, ગધેડું લઈ આવ્યા કંઈ, એની પર બેહાડ્યો, ગળામાં રીંગણની માળા પહેરાવી અને આગળ ડબલા વગાડતા વગાડતા નગર યાત્રા ઊંધે બેહાડેલો. અને પછી આખા ગામમાં શોભાયાત્રા કાઢી. એની પત્ની જોયું ઝૂંપડામાંથી કે હું તો લાજી મરું છું અને તમે તો જાણે હાથી ઉપર બેઠા એમ બેઠા છો. કે એમાં હું આપણા લગ્ન થયા ત્યારે ક્યાં કંઈ આપણે પૈસા હતા, ક્યાં આપણું કંઈ ફૂલોકું નીકળેલું, આ મોડું નીકળ્યું. ઘણા લોકો રિસેપ્શન મોડું કરે છે ને, મોડું રિસેપ્શન થયું આપણું. અને પછી પણ કે આ તમે તો જુઓ માથે મુંડો, અરે કે આપણા ટોલા પડી ગયેલા, વાળાને કંઈ મફત કંઈ કાર્ય આપતો નહોતો, આ છોકરાએ કરીને ઉપર ચૂનો જોવો પડ્યો છે. એટલે બધો ટોલા બોલા નીકળી જશે. પણ કે આ ગળાની અંદર માળા કંઈ હારની નથી, રીંગણાની, હાથ દાડા શાક હાલશે, એમાં હું માથો તાંધો છે કે અડધું ગામ ફરીને પાછો આવું છું કેમ. જુઓ, આ રીતે જેને દેહ ભાવ ટળી ગયો હોય એને માન અપમાન જેવું લાગે જ નહીં. એટલે આ પ્રમાણે આવા છે. જેમ માંગરોળના ગોરધનભાઈ હતા, એને મીઠું અને આ પ્રમાણે સાકર બે સમ થઈ ગયેલા. એટલે આપણે આખી ગુણાતીત પરંપરા છે ને એ અખંડ દેહાતીત. ગુણાતાન સ્વામીનું વડતાલમાં અપમાન થયું, જરા પણ હલ્યા નહીં. 1.5 કલાક વાત કરવાનું કહ્યું, અપમાન સંબંધી એક શબ્દ આવવા દીધો નહીં. ભગતજી મહારાજ એને તો અપમાન પ્રૂફ જેકેટ પહેરી લીધેલું, ઘણા એને બધું ઘણું બધું કહે, પણ એ કોઈ દિવસે જરા પણ ગુસ્સે થાય નહીં. એ ભગતજી તમે જુઓ, યોગીજી મહારાજ તો સહનશીલતાની મૂર્તિ જ હતા, બધું સહન જ કરવાનું. એવા ગુરુ એને એક મળી ગયેલા. એને બીજા શાસ્ત્રી મહારાજ નહીં, બીજા બધા ઘણા બધા હોય છે ગુરુગણા, બધા એમને થઈ પડેલા હોય એમના માટે. તો એમને આ એક પણ પ્રસંગ એમણે કયા નથી, એમના સહન જ કરી લીધું. એવી પ્રકારનું આજે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોચાસણમાં હતા અને એક ભાઈ આવીને ગાળો બોલી ગયો અને અમે તો ગરમ થયા, પણ સ્વામી કે બોલવાનું નથી. એ ગયા પછી હું પાછો આવ્યો, બપોરનો સમય હતો, એને બારણું બંધ કરવા, તો સ્વામી તો ઘસઘસા ઊંઘી ગયેલા, મને ઊંઘ ના આવી. અને પછી સ્વામી ઉઠ્યા પછી મેં કહ્યું, બાપા પેલો ગાળો બોલી ગયો, તમે ઊંઘી ગયા તરત, દેહ ના બોલી ગયો, આત્માને ક્યાં ઘા લાગે? શું સ્થિતિ હશે બ્રાહ્મી સ્થિતિની અંદર. એ જ બોચાસણમાં એક પધરામણીમાં એક ભાઈના ઘેર સ્વામી ગયેલા અને બીજા ભાઈને કંઈ સત્સંગ નહીં, લંગોટા બહાર નીકળ, આ ભયંકર અપમાન કરીને બહાર કાઢ્યા. તો જાણે કંઈ જ નહીં. એ પણ એ પ્રસંગ આપણે સાંભળીએ છીએ. ઝઘડાઓનું મૂળ છે ને આ દેહ ભાવ છે. દેહ ભાવ. ભક્ત પ્રહલાદે દેહ ભાવને લઈને ભગવાન સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાયા નહીં. એટલે પછી એને તો પ્રતિજ્ઞા કરેલી, કાં તો ભગવાન નહીં, કાં તો હું નહીં. એટલે હવે તો લાગ્યું જીતાશે નહીં, તો હવે મારે જ મરવાનું ને. તો એને ચિતા તૈયાર કરી અને બળી મળવા તૈયાર થયા પ્રહલાદ. ભગવાન હસવા માંડ્યા. જુઓ તો ખરા, દેહાભિમાન કેટલું જોરદાર હોય છે, કેટલું જોરદાર દેહાભિમાન હોય છે કે દેહ છોડવા તૈયાર થઈ ગયો, પણ દેહાભિમાન છોડવા તૈયાર નથી, દેહ ભાવ છોડવા તૈયાર નથી. આપણે દેહ છોડવા તૈયાર થઈએ, દેહ ભાવ છોડી શકતા નથી. ઘણા બધા આવા બધા સત્સંગમાં બધા થાય છે કે બધા કેટલો ભેગો ફરતા હોય, કરતા હોય, એ પછી ફૈબા હોય કે પછી અલૈયો ખાચર હોય કે પછી જીવો ખાચર હોય, કોઈ હઠથી, કોઈ માનથી, કોઈ ઈર્ષાથી, આ દેહના ભાવોથી સત્સંગ છોડીને
ચાલ્યા ગયા. તો આ બધા દાખલાઓ પરથી આપણને ખબર પડે કે દેહ ભાવ છૂટે ને તો જ એક જાતની શાંતિ. પ્રહલાદે આની આવી પરિસ્થિતિ થઈ ત્યારે ભગવાનને દયા આવી અને એમણે જોયું કે આ હવે તો મળી જશે. કે કહ્યું પછી પ્રહલાદને ભગવાને કહ્યું કે પ્રહલાદ, મેં તને કહ્યું ને કે યુદ્ધ કરીને હું જીતાય એવો નથી. આ વાતનું પાછળનું અનુસંધાન. પહેલા પ્રકારની ત્રીજી વાત, યુદ્ધે કરીને હું જીવતા એવો નથી, પણ મારે તારે મને જીતવો જ છે ને તો ઉપાય હું બતાવું. જુઓ, પ્રહલાદ જેમ યુધિષ્ઠિર ભીષ્મ પાસે ગયેલા કે દાદા તમે મરતા નથી તો તમારું મોત કેવી રીતે થાય, કોને અમને, અમે થાકી ગયા બધા. અને એમને ખેલદિલપૂર્વક હજુ કહ્યું શિખંડીને આગળ ધરીને પછી કરજો. તો આ કાંઈ હું સ્ત્રી ઉપર હાથ ઉપાડતો નથી, શિખંડી પૂર્વે સ્ત્રી હતો એટલે આવી પ્રકારનું સામેથી એણે કહી દીધું. એવી રીતે અહીં પણ ભગવાને એને પૂછ્યું કે હું તને ઉપાય બતાવું, તું દેહ છોડીશ નહીં, તારે મને જીતવું છે ને, જીતી જઈશ મને એમ હથિયાર વગર. હા કેવી રીતે કરશો તો તમે? તો પછી કે હું તને બતાવું ઉપાય. એમ શાસ્ત્રોમાં કહ્યું છે અમે એવે ઋણુતે તેને લભ્ય, જેની ઉપર ભગવાન કૃપા કરે ને એનાથી જ ભગવાન આ જીતાય છે, એનાથી એની પ્રાપ્તિ થાય છે. એટલે કૃપા સાધ્ય છે. એટલે એને કહ્યું જીભે કરીને મારું ભજન કર, નેત્રમાં મારી મૂર્તિ રાખ અને આ પ્રમાણે મનમાં મારું ચિંતન કર. આ પ્રમાણે સ્મૃતિ કરીશ તો હું તને વશ થઈ જઈશ. જુઓ નવો ઉપાય. હવે નિશસ્ત્ર ક્રાંતિ જે કહે છે ને કે શસ્ત્ર વગરની ક્રાંતિ એ ભજન છે. શસ્ત્ર વગરની ક્રાંતિ એ ભજન છે. ભજનથી સામાના દિલ જીતાઈ જાય છે. ભજનથી સામાના મનનું પરિવર્તન થઈ જાય છે. ભજનથી ઘણા બધા યુદ્ધો નિવારી શકાય છે. કે ભક્તિ કરતા હોઈએ તો આ પ્રકારે આ ભગવાનની ભક્તિથી આપણી સ્થિતિ થાય. તો ભગવાનની જીતવાની ઈચ્છાવાળા પ્રહલાદે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી હથિયાર વેઠા મૂકી દીધા અને એકાગ્ર થઈ ગયો. એકાગ્ર થઈને બેસી ગયો અને કરવા માંડ્યો આ ભજન. અને ભજન કરવા માંડ્યો અને એમ કરતાં હવે હું પ્રહલાદ છું ને એ ભાવ ભૂલાઈ ગયો. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું એવા ભાવમાં આવી ગયો અને અંગો અંગની અંદર ભગવાનને ધારવા લાગ્યો. પોતાના દરેક અંગની અંદર ભગવાનને ધારવા લાગ્યો. એટલે દેહ ભાવ છૂટવા માંડ્યો અને હું પ્રહલાદ છું, હું દૈત્ય છું એ બધું જતું રહ્યું કે હું આવી રીતનો છું. બધું ઓગળવા માંડ્યું અને બ્રાહ્મી તનુ બંધાવા માંડ્યું. બ્રાહ્મી તનુ અને પરબ્રહ્મા વૃત્તિ ઠરવા લાગી. 6 મહિના સુધી આ પ્રકારનો પ્રયોગ કર્યો અને એ 6 મહિનાના પ્રયોગની પછી આગળ વાત જોઈએ છે કે ભગવાન વશ થાય છે એની ઉપર. હવે આપણે જોઈએ કે ભગવાનને જીતવાનો, વશ કરવાનો, રાજી કરવાનો આ સર્વોપરી ઉપાય. ભગવાન જીતાઈ ગયા એનાથી. ભજનથી ભગવાન જીતાઈ ગયા એનાથી. બોલો કેવી મોટી વાત કહેવાય. એટલા માટે કહે છે ને ગોપીઓએ ભગવાનને આ રીતે જ વશ કરેલા કે ભગવાને કહ્યું છે ને કે પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેને તે રંગ હરી રાચે રે. કે જેના હૃદયમાં પ્રેમ ભક્તિ આવે ને તો ભગવાન એના ભક્તિથી રાચે. એટલે વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થઈ નાચે રે. કેમ કરે? એવી પ્રકારની સ્થિતિ ભક્તિથી થાય છે. ભગવાન વશ થઈ જાય. આપણા ગુણાતીતાનંદ સ્વામીના અંગો અંગમાં ભગવાન હતા. એટલા માટે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ લખ્યું છે કે હરિરસ્યોદાર પ્રણય રસના બદ્ધ ચરણ. ભગવાન આ ગુણાતીતાનંદ સ્વામીની પ્રેમરૂપી જે દોરીથી બંધાયા છે એ છૂટતા નથી. જો વશ કરી લીધા, ભગવાનને વશ કરી લીધા, જીતી લીધા એટલે છૂટી શકે નહીં. આનું નામ કહેવાય આ ભક્તિ યોગ. એ ગીતામાં કહ્યું કે યો મામ છે યો અવ્યવિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમિત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે અનન્ય ભાવે મને જે ભજે છે ને તે માયાના ગુણોથી એ પર થઈ જાય છે અને માયાને ઓળંગી જાય છે. આજે જોઈએ છે કે પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધા વર્ષો સુધી આપણે જોયું એમના સાથે ફરીને કે એમણે ભગવાનને વશ કરી દીધા. કેવી રીતે? ભગવાનનું ભજન જ ચારે એમણે ભજન કર્યું અને 17,000 ગામડાઓ, 2.5 લાખ ઘરોમાં અને 50 દેશોની અંદર ભજન ભજન ભજન. સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. અને એમને બ્રહ્મરૂપ થઈને એમની ભક્તિ કરવી, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી અને પોતે અખંડ સ્વામિનારાયણ ભજન કરતા. તો પછી પ્રમુખ સ્વામીને ભગવાન વશ ના થઈ જાય? તો પ્રમુખ સ્વામીને ભગવાન વશ થઈ ગયા. એનો એ જ વારસો એમણે મહંત સ્વામી મહારાજને આપ્યો છે કે આ જ કરવાનું છે ને એ પણ એ જ કરતા હતા. કારણ કે એ તો એ બધા એક જ સ્વરૂપો છે. એટલે આપણી જે આખી ગુણાતીત પરંપરાએ આ ભજન જ છે ને એના દ્વારા વિશ્વ વિજય કર્યો છે. આ વિશ્વ વિજય છે ને એ એમનું ભજન છે કે ભજન મૂકતા નથી. લાખો માણસો હાથ જોડીને ઊભા હોય છે છતાં પણ લેશ માત્ર એમાં લોભાતા નથી અને ભગવાનનું ભજન પરાયણ હંમેશા રહે છે. કોઈ પ્રકારનું માન નહીં, કંઈ નહીં, અહમ ભાવ જ નહીં, કોઈ પણ પ્રકારનો અહમ ભાવ નહીં. આપણા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું છે અને એમાં એમ લખ્યું છે કે સ્વામીમાં અહમ નથી, સ્વામીમાં મારું નથી. હી હેઝ નોટ આઈ, નો મી,
આ પકડી પાડ્યું એમણે કે આનાથી પર થવું ને એ બહુ અઘરું છે. અનંત જુગ વીત્યા પંથે હાલતા, અંતર રહ્યું લગાર, પ્રભુજી નથી વેગળા, આડો પડ્યો છે અહંકાર. અહંકાર આડો પડ્યો છે. એ ટ્રાન્સપરન્ટ ઇલ્યુઝન જેવો છે, દેખાય નહીં પણ આપણે માથું ભટકાય કાચમાં. એવી પ્રકારે આપણને રોકે અક્ષરમાં જતા. તો એ અહમ ભાવને આપણે હળગાવી અને આ ભક્તિ કરવાની છે. એટલા માટે મકરંદ દવે એ ગોંડલ ગામના એ કહે છે કે ભજન કરે સો જીતે મનવા, ભજન કરે સો જીતે. બહુ સુંદર પંક્તિ લખી છે. જે ભજન કરે ને એ જ જીતે. તો આવી બ્રહ્મ સ્વરૂપેણી ભક્તિથી અને આવા ભજનથી જે પ્રહલાદે ભગવાનને જીતી લીધા, તો આપણે આવી બ્રહ્મ સ્વરૂપેણી ભક્તિ આજે કરીએ મહંત સ્વામીના સંઘમાં અને એમના જેવા થઈએ. અને એમણે જેમ ભગવાનને વશ કરી લીધા છે એમ આપણે પણ આ રીતે ભગવાનને જીતીને એમને વશ કરી લઈએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.